લાગ્યું ને સરસ. મસ્ત થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે તને વસ્તુ બતાવીશ. ગેમ રમે નાના ફોનમાં ગેમ. A few moments later. તો સ્વાગત છે તમારું કાચું ક્વીનના એક ન્યૂ વ્લોગમાં. તો આપણે અત્યારમાં સરસ મજાના ઊભા થઈ ગયા છીએ અને બ્રશ ને એવું કરી નાખ્યું છે. ના તડકો અત્યારે છે ને મારા ફેસ ઉપર આવે છે લાઈટ વધારે. જો બહાર નીકળી ગયો ને તડકો એટલે વધારે તડકી આવે છે. ને અત્યારની તડકી એટલી ગરમ છે ને વાત ન પૂછો, એટલું નીકળાતું નથી. બોલો એવું છે કેમ કે હમણાં 2-3 દિવસથી વધારે ગરમી પડે છે. એના કારણે અત્યારમાં તડકો જ લાગે છે વધારે. કેમ કે અત્યારમાં પવન તો હોય નહીં વહેલા. જો કે અત્યારે 8 વાગી ગયા છે. બહુ વહેલાય નથી. આપણે કઈ એટલા બધા વહેલા જાગીને મોટું કામ નથી કરી નાખ્યું. 8 જ વાગ્યા છે પણ તોય આપણે સરસ મજાનું બ્રશ કરી નાખ્યું છે અને ભગવાનને પણ યાદ કરી નાખ્યા છે. અત્યારમાં હવે આપણે નાસ્તો કરી લેવું કેમ કે ભગવાનને યાદ કર્યા પછી આપણું પહેલું કામ હોય છે નાસ્તો કરવાનો. આપણી યાદ અપાવે કે કાજલ હવે નાસ્તો કરી લે, પેટમાં ઉંદેડા દોડે છે. ઠીક છે, હું કરી લઉં નાસ્તો. આપણે છે ને નાસ્તો કરવાનું શરૂ કરી દીધું છે અને એટલું કામ રહ્યું છે હવે બાકી અડધો નાસ્તો તો કરી લીધો છે. બહાર છે ને ફૂટતા નથી જલ્દી. એનું કારણ છે કે મારે છે ને થોડીક ઉતાવળ છે. કેમ કે મારે એક જગ્યાએ જવાનું છે આજે બહાર. તો એક જગ્યાએની 3 જગ્યાએ જવાનું છે આજે. બોલો, ને 3 જગ્યાએ એટલું કામ છે ને વાત ન પૂછો. મને એમ થાય છે આજ સાંજ સુધીમાં પૂરું થાય કે નહીં થાય. અને આજને આજ જ કરવું પડે એમ છે, કાલે થાય એમ નથી. એટલા માટે મને છે ને થોડીક ઉતાવળ છે. વિષયનો નાસ્તો પૂરો નથી થતો એટલે એમ થાય કે રાવા દો. અને આને કે વ્યસ્ત તો નહીં જવા દેવાય. તો બોલાયેલા છે તો ખાવા તો પડશે જ. કે મહેનત કરી છે એટલી પલાળવામાં તો પછી મહેનત તેલ ન જવા દેવાય. એટલે નાસ્તો કરી લો તેલનો ફટાફટ. તો ફાઇનલી ફ્રેન્ડ હું આવી ગઈ છું નાસ્તો કરીને. મતલબ હું આવી નથી, નાસ્તો કરી લીધો છે મેં સરસ મજાનો અને માઇન્ડ પૂરો કર્યો છે. અને મને એમ હતું કે થોડો ઘણો મારો ઉતાવળ રાખું, ટાઈમ 5 મિનિટ વધારે બસે પણ ન બેસી. કેમ કે આને મને કન્ફ્યુઝન કરી દીધો. કપડા તો મારે એટલા બધા લાડ છે અને આમાંથી કન્ફ્યુઝનમાં હતી હું તો આમાંથી કયા કપડાં પહેરું જો વધારે સારા લાગશે એમ. પણ કેમ કે અત્યારે એક તો ઉનાળાની સિઝન છે, એમાં તડકો વધારે પડે એટલે મને એમ થાય કે ઉનાળાની સિઝનમાં કયા વધારે કમ્ફર્ટેબલ લાગશે. કેમ કે બધા એમાં ઉનાળાની સિઝનમાં પહેરે એવા ન હોય, અમુક જાડા હોય જેથી કરીને અત્યારે આપણે ઓલું બની જાય. શું કહેવાય? હા, સગડી. જો વધારે તપે જેમ કે બ્લેક કલર તડકામાં વધારે આમ ખેંચે તડકાને એટલે એ વધારે તપે એટલે સગડી બની જાય. મારો કહેવાનો મતલબ છે એ. તો કાંઈ નહીં ફ્રેન્ડ, આમ કરતા આપણે થોડીક 10-15 મિનિટ વધારે મોડું થયું છે અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ ડિસિઝન. કેમ કે આપણે લઈ લીધું આ ફાઇનલ ડિસિઝન, આ પહેરવાના છે. કેમ કે ખીંચે તો ખરો તે તડકો પણ વધારે સારા એ લાગશે. તો હવે હું મળું તમને નાઈને આવી અને મસ્ત મજાની તૈયાર થઈને. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું થઈ ગઈ છું સરસ મજાની તૈયાર. જોઈ જાઓ તમે, લાગ્યું ને સરસ. મસ્ત થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે જવાનું છે બેનના સ્કૂલે. પેલું કામ એ આપણે જવાનું છે કેમ કે બેનને આવ્યા છે 11માં 10માં પાસ થઈ ગયા એટલે એનું આપણે એડમિશન લેવા જવાનું છે 11માં. એટલે ત્યાં ફોર્મ ભરવાનું છે એટલે પેલા જઈએ આપણે સ્કૂલે. તો તમને મળીએ હવે સ્કૂલે જઈને. ફાઇનલી ફ્રેન્ડ હું પહોંચી ગઈ છું ઘરે. અને સોરી કેમ કે ત્યાં શૂટ ના લેવાનું કેમ કે સ્કૂલમાં અવેલેબલ નહોતું. કેમ કે ગર્લ્સ સ્કૂલ હતી એટલા માટે ત્યાં તો ફોટા પાડવાની મનાઈ છે એટલે શૂટ નહોતું થઈ શકતું. અને જો કે મારે આખો દિવસ એ ફોર્મ ભરવામાં જ વહી જાય કેમ કે ડોક્યુમેન્ટ ઘડીક આ લાવો અને બેન હતી આપણે અહીંયા ગામડે એટલા માટે છે ને ડોક્યુમેન્ટ એના પૂરા ત્યાં હતા જ નહીં. એટલે મેં બધું વોટ્સઅપમાં ડોક્યુમેન્ટ મંગાવ્યા, પછી એની PDF ને ઓલી PDFથી દ્વારા ઝેરોક્સ કરાવી અને ફોટા પાસવર્ડ સાઈઝના ફોટા કઢાવ્યા બેનના. બધા ડોક્યુમેન્ટ આમાંથી ઓનલાઈનથી કઢાવ્યા એટલે આખો દિવસ એમાં વહી ગયો. એટલે હું પછી વહી આવી અત્યારે ઘરે. હમણાં જસ્ટ પોગી જ છું. એ તો પપ્પા લેવા આવ્યા હતા લોંગડીથી. મેં કીધું બહુ મોડું થઈ ગયું. ત્યારે એક કામ થઈ ગયું અને બીજા કામે પોગી ગયા છીએ આપણે ગામડે. કેમ કે આપણે આવવાનું હતું ગામડે. કેમ કે બીજું કામ છે ને કાલ સવારે થાય એમ છે. મને અત્યારે ખબર પડી કે જે બીજું કામ હતું ને આપણે કાલે સવારે પૂરું થાય. કેમ કે હું અહીંયા આવી છું એક કારણસરથી.
કેમ કે કાલે છે ને એક ફંક્શન છે અમારે, મારા ભાભીનું શ્રીમત છે, તો હું જવાની છું કાલે ભાભીના શ્રીમતમાં, મતલબ રાખડી લઈને જવાનું છે, એટલે મારે આવવું પડ્યું અર્જન્ટમાં પાછું ગામડે. અને હવે પછી કેટલા દિવસ રોકાઈ પાછું નક્કી નથી, કેમ કે જે દિવસે ગામડે આવું ને ત્યારે છે ને મારે થોડાક દિવસ રોકાવાનું થાય. અને અત્યારે જોવો અત્યારે ખબર પડી કે બેન આવી, બોલો અત્યારે ખબર પડી કે બેન આવી ગઈ, કેમ કે બધા છે ને વાડીએ ગયેલા છે, કોઈ નથી. એમાં ટંકલ બેન એક હતા અને પપ્પા હતા, મને લેવા એવા મૂકી અને પાછા વાડીએ વહી ગયા, કેમ કે સાંજ પડી ગઈ છે ને, તો ત્યાંથી અત્યારે ભેંસ દોઈને દૂધ ને એવું લાવવાનું હોય, એટલે પપ્પા સીધા મને મૂકીને વાડી વહી ગયા. આ બેન ઘર હાસવતા થા હે ને, શું કરતી હતી તું? હું અંદર હોતી થી અવાર હમણાં નથી આવી. સરસ, ગુડ. હવે બધા કોઈ છે નહીં, હજી વાડીએથી આવ્યા નથી, એટલે આપણા માટે આમ તો થોડોક નાસ્તો લીધેલો હતો, એ પડ્યો છે, એક બેનને આપી દઈએ એટલે ઈ ખુશ થઈ જાય. કેમ કે મેં લાટ નહોતું લીધું, થોડુંક મારી હાથું જ લીધું હતું, પણ મને ખાવાનું મૂડ ન ચડ્યું એટલે મેં નહોતું લીધું. લાલે આ તારા માટે લાવી. હા ખુશ થઈ ગઈ. ને આમ તો જો કે મને અત્યારે ભૂખ લાગી છે, કેમ કે સવાર દિન હું મારા કામમાં નીકળી ગઈ છે, એટલે પાછી તો હું રૂમે ગઈ જ નહોતી, ડાયરેક્ટ પછી ત્યાંથી ઓલા સ્કૂલેથી તે બસમાં બેસી ગઈ હતી, કેમ કે આખો દિવસ એમાં વહી ગયો ને એટલે ભૂખ તો માને લાગેલ છે, એટલે હું એ થોડોક એના નાસ્તો કરી લઉં ફ્રેન્ડ. અને હજી તો એ ખવડાવશે, આપણે ખાવાની જરૂર નથી, કેમ કે ભૂખ લાગી છે ને. અમે જે બધા કે ને ઓલા મોટી બેન છે એ નાની બેનને હાસે, પણ અહીં ઊંધું છે, થોડીક નાની બેન છે ને એ મોટી બેનને વધારે પ્રેમ કરે છે, એટલે મને હાસવે. કેટલી હાસવે ને. અમારા ઘરમાં છે ને આ બધા છે લાટકી છે મારી પ્રિન્સેસ. એવું એવું વાહ ભી વાહ, થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ હું નાસ્તો કરી લઉં અને મળીએ તમને પછી. ફ્રેન્ડ આપણે છે ને સરસ મજાની તુરની દાળ બાફવા મૂકી દીધી છે, આમ જોવો ગેસ ઉપર કુકરમાં મૂકી દીધી છે, કેમ કે આપણે બનાવવાના છે દાળ ભાત, અને છૂલે અંદર રસોડામાં મૂકી દેવું આપણે ભાત કરવા, અને જો છૂલે મૂકવાના છે બનાવવાના, એટલે અહીંયા આપણે કરી દીધું ભાત, એટલે બને છે કે ગેસ ઉપર થઈ જાય કે બે વસ્તુ હારે, પણ છે ને મેં કીધું છૂલે ભાત બનાવવા છે, એટલે ચૂલો માઇન હેરખો જગી જાય, ભાત સડેતા ધીમા પછી ડાયરેક્ટ એના ઉપર રોટલા થઈ જાય. રોટલા વખતે છે ને ચૂલો મારતી હેરખો જગતો નથી ને, તો મને બહુ કંટાળો આવે ચૂલા ઉપર રોટલા બનાવવા, કેમ કે બનાવવા ન હોય ને એટલે. ને એમાં પતલા બનતા ને ઓછા છે, જાડા જ છે જાજા જોવો, એટલે થોડું વધારે કેવડાવે. તો કાંઈ નહીં, હું મૂકી દઉં હવે અહીંયા આંધણ ચોખાનું, મતલબ ભાત બનાવવા મૂકી દઉં આંધણ, એટલે આપણે પેલા બનાવી નાખીએ દાળ ભાત પછી રોટલા. તો ફ્રેન્ડ આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે, તો કેટલી ઉફળે સરસ મજાની. ના છે આપણે ટમેટા ને મરચાં ની પેસ્ટ કરી નાખી છે, ડાયરેક્ટ નાખી દે હું આમાં. જો અમારા ટંકલબેન હેલ્પ કરાવવા આવી ગયા, કુકર ઊંધું ન વાળતી હો બેન. જોવો તમે આમ દાળમાં નાખી દીધું છે, એટલે હમણાં સરસ મજાની દાળ સડી જાય પછી કરી નાખીએ વઘાર. બસ હવે મૂકી દે લે બેન, ખાલી હલાવ્યું તેમાં બળી ગઈ એટલી તો થઈ ગઈ ને સરસ મજાની. એટલી દાળ બનાવવી પડે અહીંયા. તળાજા હોય તમારે થોડી કે હોય તઈ બરવી ના. જો ભાતમાં આપણું ઓલાન પડી ગયું, ભાતે જો બફાવા આવી ગયા, ઓલાન પડી ગયું. એક જગ્યાએ પગું ને ત્યાં બીજું ઓલાઈ જાય, બીજું કરવા જાય ને ત્યાં ત્રીજું ઓલાઈ જાય. કઈ નહીં, હાલો જો હમણાં રસોઈ બનાવી નાખું ફટાફટ. એટલે હવે આપણે છે ને દાળ થઈ ગઈ છે, એમાં મસાલો નાખી દીધો, એટલે હવે એમાં વઘાર કરી નાખીશું. આપણે આમાં લઈ લીધું તેલ, ગેસ શરૂ કરી દીધું. આ ગેસ છે ને અમારે ઓટોમેટિક વાળો છે, શરૂ થઈ જાય, લાઇટરની જરૂર ના પડે. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે નાખીએ. મેન વસ્તુ નથી મીઠો લીમડો, સુકાઈ ગયો છે મારે છે ને, લીમડા વિનાનો વઘાર કેવો થાય ખબર નહીં બને તેની વાત. કા પ્રિયલ બેન? તને આવડે પ્રિયલ બનાવતા? મને તીખારી બનાવતા આવડે. તીખારી બનાવતા આવડે? દાળ ભાત નથી આવડતા? નહીં. લ્યો તો તેલ ફટાફટ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈશું રાઈ. આપણે ઓલા વિડીયોમાં હારી કરી હતી ને એ છે ઘરની રાઈ છે આપણે, સરસ મજાની
તેલ આવી ગયું છે કે નથી આવ્યું? બહુ વાર લાગી. તેલ આવી ગયું છે. હવે તાઈ નાખી દીધી ફાઇનલી. વસ્તુમાં પાડી દઉં નકર હમણાં જેવો થઈને. હવે જીરું નાખી દઉં. બધી ફૂટી ગઈ કે? ફૂટી ગઈ. ફ્રેન્ડ આવો હોય છે દેશી ગામડે દેશી વખાણ તું લઈ તો બેન લઈ તો બસ જો જો વિમલ તને શીખવાડો આમ હોય અને પછી ઢાંકી દેવાનું હોય. અમારે વિમલબેન વગર કરે ને આમ ખુલ્લા વગર કરે આમ ખુલ્લો દાળ નો વઘારે થઈ ગયો છે સરસ મજાનો. એમ ખુલ્લો કરી બનાવો. ખુલ્લામાં તો ને મેળ નો બેસે વઘાર હેરખો નો બેસે. જોવો તમે આ દાળ અમારી ફાઇનલ દાળ બની ગઈ છે સરસ મજાની. વાવ સરસ. હવે તો ફ્રેન્ડ અમારા દાળ ભાત કમ્પ્લીટ થઈ ગયા છે. થોડીક વાર ઉકળવા દે પછી બનાવી નાખી રોટલા. રોટલા 1 થી 2 જ બનાવવાના છે કેમ કે દાળ ભાત છે ને એટલે વધારે રોટલા નહીં છો. ફાઇનલી ફ્રેન્ડ આપણા દાળ ભાત બની ગયા છે અને હવે મૂકી દીધી આપણે તાવડી. આપણે બનાવવાના છે રોટલા. અને અમારા બેન જો એ એવું ખાસ હતું બિલ્લુ હે બિલ્લુ એમ ખાવાનું હોય. બિલાનો સરબસ બનાવીને ખાવાનું હોય. કોડી તમે તે બેન એમ ખાવાનું જતે બે બિલ્લું ખાય. મને તો બિલ્લું નો ભાવે હો. મને એનું બિલાનું સરબસ પીધું હતું ને તોય મને એક દિવસ કઈક ખાવા મળ્યું તો મને નો મજા આવે. અને બે જતો કેવું બિલ્લું ખાય. કઈ નહીં ફ્રેન્ડ આપણે જો મસ્ત નો તાપ થઈ ગયો છે. ચોલામાં મેં કીધું હતું ને ધીમે ધીમે કરતું હોય ને એટલે ફટાફટ હેરતું જાગે. એટલે હમણાં ફટાફટ રોટલા થઈ જાય એટલે બનાવી નાખીએ આપણે રોટલા. કે ફ્રેન્ડ તમે વિડીયોમાં જોજો કેવા રોટલા બનાવું છે. આની પેલા મેં એક વ્લોગ નાખ્યો હતો તે કે કેવા રોટલા બનાવું છું રોટલા બાબતે. ત્યારે તમે કેટલા બધા રોટલા બનાવ્યા 6 થી 7 બનાવ્યા છે. આજે થોડાક જ બનાવવાના છે 2 જ બનાવવાના છે કેમ કે દાળ ભાત બનાવવાના છે ને એટલે કોઈ શાક રોટલું ઓછું ખાય એટલે આપણે 2 જ રોટલા બનાવવાના છે. ફટાફટ બનાવી નાખી. જો ફ્રેન્ડ મારો રોટલો તમે કેવો મસ્ત અને મોટો થતા જાય ને. જો આમ છે ને જેમ તમે આમ ફેરવતા ફેરવતા ટીપણ થઈ ગયા સરસ મજાનો નાખી દીધું. જો કેવો થયો. હવે એક બાકી છે અને એટલી ગરમી થાય છે ને રેવાતું નથી ને મત એટલો તે હત્યપ લાગે ને વધારે ગરમી થાય છે. એક રોટલો બાકી છે ફટાફટ થઈ જાય ને એટલે આજે તીખારી બનાવીને બાકી છે પૂરું નથી થઈ ગયું. તો બનાવી નાખું ફટાફટ રોટલો હજી એક. ફાઇનલી ફ્રેન્ડ આપણા મસ્ત મજાના રોટલા બની ગયા છે. જોઈ જુઓ તમે રોટલા બનાવી નાખ્યા છે. હવે આપણા છે ને દહીં વઘારવાનું છે. ટંકલ બેન તીખારી બનાવવાની છે ભાંગતી ની રાવા દઈએ બોલો. અને હજી અહીં છે ને લસણ ફોલવાનું બાકી છે. તીખારી તો બનાવી છે પણ લસણ ભેળવવાનું જ મેન બાકી છે કેમ કે એના વિનાની તો મજા જ ન આવે. લસણ ની ચટણી તીખારી ન નાખીએ ને ત્યાં સુધી. એટલે જો ફોલવા બેહાડી દીધા છે 1 2 અને આપડા બેન 3 બોલો 3 બેહાડી દીધા છે. એક તો રસોડામાં ઊભું નથી રહેવાતું એટલી ગરમી થાય છે અને બોલો હજી મારે વાટે બેહવું પડશે એનું. અત્યાર સુધી એટલી રસોઈ બનાવીને તો હું આખી ફરી ગઈ એટલી ગરમી થાય છે. અને બધાને મોઢામાં તમે અમે તો અતાડી દીધી ને હું હજુ કે અહીંયા એમ લાગે કે ફરી વાર નાઈ નહીં ખાવાય ને અત્યારે રસોડામાં બેઠા બેઠા એવો માહોલ થઈ ગયો કા. તો હા એવું જ છે. તું તારે રાગ ખબર જ છે એક વાત કહું? કે હું પલ્લી ગઈ એક છે. વાત કહું માર લસણ ના ખાવું લસણ ખવડાવે બધું ન ખવડાવવાનું હોય. ખાવાનું હોય ને એ ખવડાવવાનું હોય સમજાણું. હું તો મગ તું બધું બધું ખા. સરસ. અમારા બેન છે ને બધું ખાય છે એટલે આને કેવાય ઓલું ઘર મશીન. બધી દળી નાખો મારે. બધું દળી નાખીએ એના પેટમાં બોલ. ઘર ઘંટી છે અમારે ઓલું કેવાય ને દા. તમારે કઈક મગ તુવેર કેવું દળવું હોય ને તો મારી પાસે આવી જાય હું દળી જાય. એ પેલા કઈ એક દાણો ની પાછો તો લઈ જવા દે. લે વાહ
એવું નું હાલે કા ફ્રેન્ડ. ગમે ના ઘંટીએ દહણું દળાવાઈ ગયા હોય તો પાછું મળે કે લોટ. મારા પેટમાંથી પાછું ન આપે. કઈ વાંધો નહીં ફ્રેન્ડ, આપણે એનું નથી જોતું, એને પાસે ન દળાવા આવતા. ઓકે, હું હવે થોડીક વાર છે ને બહાર જઈને પોરો ખાઈ આવું, કેમ કઈ ઊભું જ નથી રહેવાતું. ફાઇનલી ફ્રેન્ડ, આપણું જમવાનું થઈ ગયું છે સરસ મજાનું તૈયાર. તીખારી બેને બનાવી નાખી, કેમ કે હું પલટી ગઈ હતી એટલે બહાર પોરો ખાવા વહી આવી, એટલે બેને બનાવી નાખી. જોઈ જોવા છે જમવાનું. આપણે ગુવારનું શાક, દાળ ભાત, દહીં, તીખારી, દૂધ, રોટલો. કેમ છે ટંકલબેન, ભાવ્યું કે અમારા હાથનું? ક્યારનું ખાવું છે ને એટલે તો બધા બેસી ગયા લાઈનમાં જમવા. હો હાલો, તો હવે સરસ મજાના આપણે જમી લઈએ. આ બેને તીખારી બનાવી નાખીને એટલે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારે કહેવાનું હોય થેન્ક યુ સો મચ વિમળાબેન, તમે અમને હા એમ અમને એટલી બધી હેલ્પ કરવા માટે. તો સારું ફ્રેન્ડ, જમી લઈ જમીને. તો ફ્રેન્ડ, અમારું જમવાનું પૂરું થઈ ગયું છે. જમી લીધા છીએ બધા અને બધું કામ પણ કરી નાખ્યું છે. અને જ્વારી ભાણા ને એવું મૂકી અને પથારી પણ કરી નાખી છે. હવે હુઈ જવાનું છે સરસ મજાની. મળતા તો હુઈ ગયા, આમ જોવો તો બેન. વાહ, કેટલી મસ્ત મજાની નીંદર કરે છે અમારા બેન. જો હુઈ ગયા હતા ને બેન તમે? તો જાગુ છું. જાગે છો? બસ લો, તો હુઈ જાય હવે. યા. તે બેન હુઈ જાહે હવે અને આપણે હુઈ જવું. હજી એક બે ગોદડા હાટું બાંધે છે. જો તમે એ બે ગોદડા હાટું બાંધે છે. ઓલે કે મારો તાબડો, ઓલો કે મારો તાબડો, કેમ કે એ બધા ભેગા છે ઘરેથી. એટલે એક મસ્તની વસ્તુ બતાવું. ગેમ રમે તો નાના ફોન માં ગેમ. બોલો, મોટો ફોન માં અત્યારે ડિજિટલ થઈ ગયું ને બધું. આમ શું કેવાય વિવે? ડિજિટલ. હા, ડિજિટલ ઇન્ડિયા. એટલે છે ને હવે એમાં બેન ગેમ રમે છે. ઓલા ફોનમાં સાચું નથી ને એટલે. તો કઈ નહીં ફ્રેન્ડ, તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.